રામ જેવા રામને આપણે દીવો અગરબત્તી કરી રામજી મંદિર બનાવી, એમને 14 વર્ષ વનમાં રખડવું પડે, તો શું એનું કર્મ શું હોય છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી જ્યાં સુધી બાપના ઘરે હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? આ બધા કર્મની વાતો કરે, હું તો અમુક ના આવા દાખલા દઉં. આવડા અમને શું, એમને શું બાવળિયા વાવ્યા હતા, અમને ભોગવવું પડ્યું. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એ દીકરીનું કર્મ શું? તમે વિચાર તો કરો. આખી દુનિયા જેને બનાવી હોય, આખા અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું, એનું કર્મ શું હોય છે?